હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈ પણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। આવી ગયા છે આપણે આપણી ઓફિશિયલ નોટિફિકેશન અને ઓફિશિયલ સાઇટ ઉપર। ઓકે, તો સૌથી પહેલાં જે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ભરતી છે બધાને ખ્યાલ જ છે, આગળ ડિટેલમાં આપી દીધેલું છે। ઓકે, થંબનેલ જોઈને તો એની અંદર પગાર પણ ખૂબ જ સારો એવો છે। ઓકે, તો આ સુવર્ણ તક કહેવાય 10 અને પાસ માટે, એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ ઇન્ડિયન કોસ્ટગાર્ડની અંદર। ઓકે, તો આ ફોર્મ ભરવાનું ચૂકતા નહીં મિત્રો। તો ચાલુ કરી દે તમારો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર માહિતી આપણી। તો સૌથી પહેલાં ઓવરવ્યૂ આપણે જોઈ લઈએ કે ઓવરવ્યૂ શું રહેવાનું છે। ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ એટલે કે ભરતી સંસ્થા તમારી શું છે, તો કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ। ઓકે, એટલે બધાને ખ્યાલ આવી ગયો હશે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એટલે ગવર્મેન્ટનું છે। ઓકે, પોસ્ટની વાત કરીએ મિત્રો તો વરિયર્સ છે, ડિટેલ નીચે આપેલી છે શું છે આની અંદર। ઓકે, પોસ્ટ આની અંદર તમને અત્યારે જણાવી દઉં, નાવિક છે, યાંત્રિક છે વગેરેની પોસ્ટ આવે છે। ઓકે, એ નીચે આપણે ડિટેલમાં જોઈ છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો। વેકન્સીની વાત કરીએ તો 630 ટોટલ વેકન્સીઓ છે આની અંદર। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે મિત્રો। અને જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જોબ લોકેશન રહેવાની છે મિત્રો। પગારની વાત કરીએ તો 45,500 રૂપિયા। ઓકે, તો 45,500 રૂપિયા સાથે માત્ર ને માત્ર 10 અને 12 પાસ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટની તમારી આ જોબ રહેવાની છે, ગવર્મેન્ટ જોબ રહેવાની છે। ઓકે, તો આવો મોકો તો ચૂકાય જ નહીં મિત્રો, ફોર્મ ભરી જ દેજો જેટલું બને એટલું વહેલી તકે। ઓકે, ક્યાં સુધી લાસ્ટ ડેટ છે એ પણ આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપણે જોઈ લઈએ કે નોટિફિકેશન રિલીઝ ક્યારે થઈ ગયું હતું મિત્રો, તો 10 જૂન 2025ના રોજ તમારું નોટિફિકેશન રિલીઝ થઈ ગયું હતું મિત્રો। અને ફોર્મ ભરવાના 11મી જૂન 2025થી ફોર્મ ભરવાના ચાલુ જ છે મિત્રો। હાલમાં અત્યારે 14 તારીખ છે મિત્રો। ઓકે, લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 25 જૂન સુધી તમે ફોર્મ ભરી શકો છો। ઓકે, એટલે કે હજુ તો 15 દિવસની વાર છે, પરંતુ લાસ્ટ ડેટની રાહ ના જોતા। ઓકે, મારું માનો તો વહેલી તકે ફોર્મ ભરી દેજો। ઓકે મિત્રો, તો સૌથી પહેલાં એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણી શું રહેવાની છે એ પણ આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલાંની આપણી ટોટલ આની અંદર 3 પોસ્ટ છે, સમજી લો। ઓકે, નાવિક જેની અંદર જનરલ ડ્યુટીની, બીજી છે નાવિક જેની અંદર ડોમેસ્ટિક બ્રાન્ચ તરીકેની છે, અને ત્રીજી આપણી પોસ્ટ છે યાંત્રિક તરીકેની। ઓકે, તો એમાં સ્ટેપ બાય સ્ટેપ એજ્યુકેશન ક્વોલિફિકેશન બધાનું આપણું જોઈ લઈએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં નાવિક જે જનરલ ડ્યુટી માટે છે તેની માટે 12 પાસ તમારા માટે માગેલું છે મિત્રો। ત્યારબાદ જે બીજી આપણી પોસ્ટ છે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ તરીકેની, જેની અંદર માત્ર ને માત્ર 10 પાસ છે। ઓકે, તો આ બંને નાવિક છે, પરંતુ બ્રાન્ચ અલગ અલગ છે, એટલે એ પણ ખ્યાલ રાખજો તમે ફોર્મ ભરો ત્યારે। એકની અંદર 12 પાસ માગેલું છે અને ડોમેસ્ટિક બ્રાન્ચની અંદર 10 પાસ। ઓકે, અને જે યાંત્રિક તરીકેની પોસ્ટ છે તમારી, તેની અંદર 10 પાસ પ્લસ ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે। ઓકે, તો આની અંદર પણ શું કહેવાય ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, કેમિકલ છે, એ પ્રમાણે અલગ અલગ છે, તે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોશો એટલે ખ્યાલ આવી જશે। ઓકે, એની લિંક પણ હું તમને નીચે આપી દેવાનું છું ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવાની। ઓકે, એટલે ચિંતા કરવાની જરૂર છે નહીં મિત્રો। ઓકે, તો આ તે એજ્યુકેશન ક્વોલિફિકેશન। ઓકે, ખ્યાલ આવી ગયો બધાને। તો એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો એજ લિમિટેશન આપણી શું રહેશે, તો આની અંદર એજ લિમિટેશન ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે। માત્ર ને માત્ર 18 વર્ષથી 22 વર્ષ। ઓકે, એટલે કે જે યંગ કેન્ડિડેટ છે, હાલમાં શું કહેવાય પાસ થયા છે 12મું 10મું, ઓકે, એના માટે સુવર્ણ તક છે। તો 18થી 22 વર્ષ સુધી તમારી આની અંદર એજ લિમિટેશન રહેવાની છે। ગવર્મેન્ટના જે એજ લિમિટેશનના જે રૂલ છે, છૂટછાટ મળવા પાત્ર, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે।
જેવી કે ઓબીસીને 3 વર્ષ, SC STને 5 વર્ષ. ઓકે, એ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો. ઓકે, એટલે એનું ટેન્શન લેવાની જરૂર છે નહીં મિત્રો. ઓકે, તો વેકેન્સી ડિટેલમાં જોઈ લઈએ કે એમાં કેટલી વેકેન્સીઓ ખાલી છે મિત્રો. તો સૌથી પહેલાં નાવિક જનરલ ડ્યુટી તરીકેની, જેની અંદર 260 વેકેન્સીઓ ખાલી છે મિત્રો. ઓકે, ત્યારબાદ છે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ તરીકેની, જેની અંદર માત્ર 50 વેકેન્સીઓ છે મિત્રો. અને યાંત્રિક તરીકેની જે પોસ્ટ છે એની અંદર 320 વેકેન્સીઓ છે. ઓકે, તો ટોટલ 660 વેકેન્સીઓ ખાલી છે મિત્રો. ઓકે, ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરી લઈએ. ફી તમારે કેટલી ભરવાની રહેશે? તો માત્ર ને માત્ર જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે, મેલ અને ફિમેલ બંને, ઓકે, તેમને 300 રૂપિયા ફી ભરવાની રહેશે. ત્યાં સુધીમાં અન્યના જે છે SC ST EWS PWBD તેમને કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં. ઓકે, માત્ર જનરલ કેટેગરીવાળાને જ ફોર્મ ભરવાનું છે અને ફી ભરવાની ફી ભરવાની. ફોર્મ તો બધા ભરી શકે છે. ઓકે, ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ મિત્રો. તો સિલેક્શન પ્રોસેસ આની અંદર તમારું કઈ રીતે થવાનું છે? તો CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ તમારો ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, ત્યારબાદ છે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ તરીકે એ પણ લેવામાં આવશે. ઓકે, અમુક જે આ જનરલ ડ્યુટી છે એમાં, ઓકે, એ કે વધારે કાંઈ હોતું નથી, દોડને એવું જ હોય છે, એટલે ટેન્શન લેવાની જરૂર છે નહીં મિત્રો. ઓકે, એ તો તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચશો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને તમને જોબ આપવામાં આવશે. ઓકે મિત્રો, ત્યારબાદ એપ્લિકેશન પ્રોસેસની વાત કરી લઈએ. શું તમારી રહેશે? તો ઓનલાઈન આપણે ફોર્મ ભરવાનું છે. એટલે ઓનલાઈન સૌથી પહેલાં તમારે ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ડાઉનલોડ કરી અને સંપૂર્ણ શાંતિથી વાંચી લેવાની રહેશે. એ વાંચી લો મિત્રો. ત્યારબાદ તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે એની એની પણ હું લિંક મૂકી દઈશ, તમે એપ્લાય ઓનલાઈન કરવાની. ઓકે, ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ગ્રુપમાં. ઓકે, ત્યાંથી તમે એપ્લાય કરવાનું રહેશે. કઈ રીતે ખોલશો? તો કે એપ્લાય કરશો, ત્યારબાદ તમારું ફોર્મ ભરવાનું ફિલઅપ કરવાનું રહેશે, જેની અંદર બેઝિક આપણે માહિતી કોમન છે. ઓકે, જેવી કે સરનેમ છે, ફર્સ્ટ નેમ છે, ઓકે, મિડલ નેમ, એડ્રેસ, તમારો ફોટો અને સિગ્નેચર, એ બધું સંપૂર્ણ રીતે શાંતિથી અપલોડ કરવાનું રહેશે મિત્રો. ઓકે, એ અપલોડ કરી લો. ત્યારબાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે. એપ્લિકેશન ફી ભરી લો, ત્યારબાદ બંનેના પ્રિન્ટઆઉટ કાઢી અને ભવિષ્યમાં કામ લાગે એ માટે રેફરન્સ તરીકે મૂકી રાખવાના રહેશે. ઓકે મિત્રો, ત્યારબાદ ડાઉનલોડ ઓફિશિયલ નોટિફિકેશન PDF તમે ક્યાંથી કરશો? તો એ પણ આપણે આપણી વેબસાઇટ ઉપર મૂકેલું છે, અથવા વેબસાઇટ ઉપર ના જઈ શકતા હોય તો આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ગ્રુપમાં મૂકેલું છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આની સિવાયના જે અમુક જે લોકલ જોબ છે, અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, જે મોટા મોટા શહેરો છે, ઓકે, તેની માટેની જે પોસ્ટ છે લોકલ જોબ, કે જેની અંદર વડોદરામાં નોકરીઓ હોય, અમદાવાદમાં નોકરીઓ હોય. ઓકે, સંપૂર્ણ માહિતી હું આપણી વેબસાઇટ ઉપર મૂકું છું. ઓકે, કારણ કે ડેઇલી વિડીયો બધા માટે બનાવવા અનુરૂપ સક્ષમ નથી આપણે અત્યારે, તો એ પ્રમાણે હું એની લિંક સાઈડમાં મૂકું છું. એ પ્રમાણે તમે ગ્રુપમાં ના જોડાયા હોય તો આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને અપડેટ ડેઇલી લોકલ જોબના મળતા રહે મિત્રો. ઓકે, તો આ હતી આજની આપણે ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી ત્યાંનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો મળીએ નવી ભરતીમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર અવશ્યથી કરી દેજો મિત્રો.